અમારા મુકેશ મહારાજ આવી ગયા છે. મહારાજજી બોલો. શું કહે છે જીવ આપણા રાજ્યની અંદર? આપના સુખ ને સંપત્તિ છે. વાહ, આજે આ બેન આવ્યા છે અને આપણે તમારા વરદ હસ્તે આપણે સરસ મજાના લારી અમને આપણે ભેટ આપવાની છે. બેનને મહેનત કરવી છે અને આગળ વધવા માટે એમના દીકરીઓને ભણાવવા માટે કામ કરવું છે. ક્યાંથી આવો છો બેન? મહુવાથી. શું નામ છે તમારું? કાજલબેન. આખું નામ? કાજલબેન સુનિલભાઈ ચીબડિયા. બરોબર. અને આ તમારી બંને દીકરીઓ છે? ત્રણ છે મારે. ત્રણ દીકરીઓ છે. બરોબર. શું કામ કરો છો તમે? વાસણનો ધંધો કરું. વાસણનું કામ કરો છો. તો આજે અહીંયા લારી માટે આવ્યા છો તમે. બરોબર. શું કહેશો આજે? પરિસ્થિતિ હાવ નબળી છે સાહેબ. અમે અત્યારે હું આ કપડાનો ધંધો કરું પણ મારાથી ધંધો થતો નથી. કેમ કે મારે તન સિઝિલન થઈ ગઈ સાહેબ. હાવ વજન ઉપરવાની મને નાપ છે કે. તો પછી આ લારીને કેવી રીતે તમે યુઝ કરશો? પછી અમે આમાં વાસણ મેકી નાખી ગામમાં ફેરી મારશું હવે. બરોબર. બસ એના બેન એમના જીવનમાં આગળ વધે, મહેનત કરે. બરોબર. બસ તો બેન મારી દવા ચાલુ છે સાહેબ. ભાવનગરની દવા ચાલુ. કાઈ વાંધો નહીં. ભગવાન તમને જલ્દી સારું કરી દેશે અને ખૂબ આવી રીતે મહેનત કરો છો તો આગળ વધો. તો બસ દોસ્તો, આજે મહુવાથી જે પરિવાર આવ્યો છે અને એમને મહેનત કરવી છે, તો આજે આ સરસ મજાની તમારા દરેક લોકોના સહકારથી આ ભેટ આપણે એને અર્પણ કરી રહ્યા છીએ. અને તમારી જે પણ કાંઈ ફૂલની તો ફૂલની પાકડી તમે જે સપોર્ટ આપો છો તે કંઈક ને કંઈક ઉપયોગી બને છે આવા રોજગાર કરનાર વ્યક્તિઓ માટે. તો સપોર્ટ જરૂર આપતા રહેજો. બરોબર મહારાજ? ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો બેન. હોને? હા. તો બસ દોસ્તો, અમારા મુકેશ મહારાજના વરદ હસ્તે આજે આ લારીનું વિતરણ થઈ રહ્યું છે. તો સપોર્ટ જરૂર આપજો અને તમારા લોકોના સહકારથી આપણે વધારે કામ કરતા રહીશું અને ભગવાનની કૃપાથી. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો બેન, આવજો, ધ્યાન રાખજો. હોને? તમારો આભાર. બસ ભગવાનનો આભાર અને દરેક લોકો જોવે છે એમનો આભાર. કોઈએ 500 રૂપિયા આપ્યા છે, કોઈએ 50 રૂપિયા આપ્યા છે, કોઈએ 100 રૂપિયા આપ્યા છે. એવી રીતે કરી કરીને આ વસ્તુ માટે તમને સહકાર આપીએ છીએ. હોને?